વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં 150 રૂપિયાની નાની બાબતને લઈ એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે માત્ર 150 રૂપિયાના વિવાદમાં યુવકને નિશાન બનાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સ દ્વારા યુવક પર અચાનક ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં માજલપુર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે તેમજ હુમલાખોરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે નાની રકમના મુદ્દે થયેલા હુમલો અત્યંત ચિંતાજનક છે અને આરોપી સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. જે ગઈકાલ રાતે એવું થયું, મારો છોકરો કઈ 150 રૂપિયા એમના ભાઈ માંગતેલો, તો એ લોકો પાસે માંગવા ગયો 150 રૂપિયા કે ભાઈ મારા 150 રૂપિયા મહેનતના છે તમે મને પાછા આપો. તો એ ઘર પાસે ગારો ગલત કરવા લાગ્યા. તો મારા છોકરાએ એટલું કીધું કે એ ગારો ગલત ના કરશો, પૈસા નહીં આપવા તો ના આપશો, પણ એ ગારો ગલત કરશો ના. એવું કરીને એ લોકો જતા રહ્યા. ભાઈ આજે એકદમ આયા અને છોકરાને બોલાવ્યું બહાર કે લે ભાઈ તારા 150 રૂપિયા લે એમ કરીને બોલાવ્યું અને કઈ વાતચીત કઈ કરી નહીં અને ડાયરેક્ટ 2 જણે પકડ્યું અને એક જણે ચક્કુના ઘાવ માર્યા. એ લોકો રિક્ષામાં આવેલા. એકનું નામ કાર્તિક છે અને એકનું નામ સિકંદર છે. બીજાના 2 જણના નામ અમે નહીં જાણતા. એ લોકો કઈ રે એ અમે નહીં જાણતા, પણ અમારા ઘેર પાસે આવેલા. મારુતિધામ અમરકૃપા સોસાયટી મકાન નંબર 82 ત્યાં આવેલા. મોબાઈલની દુકાન પાસે આ બનાવ થયો છે. મંદિરના સીસી કેમેરામાં બધું આવ્યું છે. તમારો છોકરો શું કરે છે? મારો છોકરો રિક્ષા ચલાવે છે અને એમ ડ્રાઇવિંગ હોય કરે છે. 4 વ્હીલમાં કોઈ ઓર્ડર આવે તો એમ 4 વ્હીલમાં જાય. તમે એક જગ્યા ઉપર કેટલા વર્ષથી રહો છો? અમારું બચપન જ આખું એ જગ્યા પર ગયું છે. આ જે ઘટના બની એના પછી તમે શું કર્યું? અમે પોલીસને જાણ કરી ને છોકરાને મને ફોન આવ્યો કે પપ્પા આવું આવું થયું, મને બચાવ, મને ચક્કુના ઘાવ માર્યા છે. તો હું બીજા ઘેરે હતો, ત્યાંથી હું દોડતો આવ્યો. છોકરાને લઈને આવી મેં એસએસજી હોસ્પિટલ આવ્યો. કેવી રીતે લઈને આવ્યા? મારી પર્સનલ બાઇક પર. કેમ પર્સનલ બાઇક? 108 ને બહુ મોડું થયેલું અને એનું બ્લડ વધારે જતેલું, એટલે મેં કીધું કે મારી ગાડી પર લઈ જવું સેફટી રહેશે છોકરાને જીવ બચાવવા માટે. તમારું નામ શું? અનિલ લક્ષ્મણ બાવસ્કર.